સત્ય એ નથી જે તમે બોલો છો, પરંતુ તે જે હકીકતમાં છે તે જ સત્ય છે. એકવાર સમ્રાટ અકબરે એક કાયદો બનાવ્યો, જે કોઈ જુઠ્ઠું બોલશે તેને ફાંસી આપવામાં આવશે. આ કાયદાએ આખા દિલ્હીને હચમચાવી દીધું. બધા ડોક્ટરો ભેગા થયા, કહેવા લાગ્યા, અમે દર્દીઓને કેટલીક દવાઓ આપીએ છીએ, તેમને કહીએ છીએ આ લીધા પછી તમે સાજા થઈ જશો. ધારો કે તેઓ આવતીકાલે સાજા ન થાય તો મને ફાંસી ચડાવવામાં આવશે. પછી વેપારીઓ આવ્યા, તેઓએ કહ્યું, સારી રીતે જાણીએ છીએ કે અમારી વસ્તુ ગુણવત્તાવાળી નથી. જો અમે કહીએ કે આ શ્રેષ્ઠ વસ્તુ છે, સિવાય કે અમે તેમને કહીએ તો અમારી વસ્તુ કોણ ખરીદશે? અમારો વ્યવસાય બરબાદ થઈ જશે. બધા ઉદ્યોગપતિઓ ખૂબ ચિંતિત હતા. પછી જ્યોતિષીઓએ કહ્યું, અમે કંઈક કહીએ અને ધારો કે આવતીકાલે સાચું ના પડે તો અમને ફાંસીએ મોકલવામાં આવશે. તેથી તેઓ બધા અકબરના દરબારમાં નાની માણસ પાસે આવ્યા અને બિરબલને કહ્યું, તમારે જ અમને બચાવવા પડશે. બિરબલે કહ્યું, મને તેના વિશે વિચારવા દો. તેથી બિરબલ મહેલમાં જાય છે અને રાજાના ખંડમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે. અને રક્ષકોએ તેને પૂછ્યું, ક્યાં જાઓ છો? તેમણે કહ્યું, હું ફાંસીએ ચડવા જાઉં છું. તેથી તેઓ ગયા અને રાજાને કહ્યું, બિરબલે આવું કહ્યું, તેને ફાંસી થવાની છે. તે એક મંત્રી છે અને સમ્રાટના સૌથી પ્રિય મંત્રી છે. તેથી તે જુઠ્ઠું છે. તેથી રાજાને ખબર પડી, તેણે જુઠ્ઠું બોલ્યું છે. જો તેને ફાંસી આપો, તેણે જે કહ્યું તે સાચું હતું, અને જો તેને ફાંસી પર મોકલવામાં ન આવે તો કાયદો નિરર્થક બની જાય છે. હવે આ રાજા માટે મોટી સમસ્યા બની ગઈ. તેથી તેણે બીજા બધા જ્ઞાની પંડિતોને બોલાવ્યા અને કહ્યું, હવે આપણે શું કરીએ? પછી તેઓ કહ્યું, સત્ય એ નથી જે તમે કહો છો, તે જે હકીકતમાં છે. આદિ શંકરાચાર્યે સત્યની સુંદર વ્યાખ્યા આપી છે. તેમણે કહ્યું, સત્ય તે છે જે સમય દ્વારા પ્રભાવિત થતું નથી. ગઈકાલે કંઈક સત્ય હતું અને આજે નથી, તો પછી તેને સત્ય કહી શકતા નથી. તે તમારી સમજ છે. તેથી તમારી આસપાસની આખી દુનિયા સમયથી પ્રભાવિત છે. તમારું મન સમયથી પ્રભાવિત છે. મન સમયનો ભાગ છે. આમાંથી કંઈ પણ સત્ય નથી.